જય દ્વારકાધીશ। આવો મિત્રો, આજે આપણે ગુજરાતના પવિત્ર સ્થાન દ્વારકાની સફર પર જઈએ। એક એવો યાત્રા સ્થળ જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની રાજધાની સ્થાપી હતી। અમારી આખી પરિવાર સાથે આ યાત્રા ધાર્મિક અને પ્રેરણાદાયી અનુભવોને સંચય બની। ચાલો આ શ્રદ્ધામય સફર શરૂ કરીએ। અમારું પ્રથમ સ્થાન હતું દ્વારકાધીશ મંદિર। ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત આ મંદિર હજારો ભક્તોને આકર્ષે છે। દ્વારકાધીશ મંદિરના નજીક જ ગોમતી ઘાટ આવેલું છે। ગોમતી નદીને અતિ પવિત્ર માનવામાં આવે છે અને અહીંના ઘાટ પર ભક્તો પાપ વિમોચન માટે ડૂબકી લગાવે છે। અમે ત્યાં પહોંચ્યા ત્યારે નદીનું શાંત પ્રવાહ અને ઘાટ પરની ધાર્મિક પ્રવૃત્તિઓ અદ્ભુત લાગ્યા। નાના બાળકો નદીના પાણીથી રમતા હતા, જ્યારે વડીલો લોકો પૂજા અને અર્પણ કરી રહ્યા હતા। અમે પણ પવિત્ર ડૂબકી લગાવી અને પરિવારના મંગળ માટે પ્રાર્થના કરી। ત્યારબાદ અમે જતા રહ્યા રૂકમણી માતાના મંદિર। આ મંદિર ભગવાન શ્રી કૃષ્ણના પત્ની રૂકમણીજીને અર્પિત છે। આ મંદિરની રસપ્રદ કથા એ છે કે રૂકમણીજીએ દુર્વાસા ઋષિના શાપના કારણે કૃષ્ણ સાથે દ્વારકાથી દૂર રહ્યા હતા। અહીંના પેઇન્ટિંગ્સ અને શિલ્પો રૂકમણી માતાની કથાઓને દર્શાવે છે। દ્વારકા નજીક નાગેશ્વર મહાદેવનું મંદિર એક જગત પ્રસિદ્ધ શિવલિંગ સાથે ભારતના 12 જ્યોતિર્લિંગમાંનું એક છે। અહીંનું શિવલિંગ ભગવાન શિવના અપાર શક્તિનું પ્રતીક છે। મંદિરની બાજુમાં આવેલો વિશાળ શિવજીની પ્રતિમા 80 ફૂટ ઊંચી છે।
જે દિવ્યતાનું આકર્ષણ છે. પછી અમે પહોંચ્યા ગોપી તળાવ. આ તળાવ એક શાંત જગ્યા છે કે જ્યાં ગોપીઓએ ભગવાન શ્રી કૃષ્ણ સાથે રાસ લીલા કરી હતી. કહેવાય છે કે ગોપીઓનો પ્રેમ અને ભક્તિનો આ તળાવ સાક્ષી છે. આ છે સુદર્શન સેતુ બ્રિજ, જે ઓખા અને બેટ દ્વારકાને દરિયાઈ માર્ગે જોડે છે. ત્યાંથી અમે પહોંચ્યા બેટ દ્વારકા. બેટ દ્વારકા મુખ્યત્વે સુદામા અને શ્રી કૃષ્ણના મિત્રતાના કિસ્સા માટે જાણીતું છે. માન્યતા એવી છે કે સુદામા અહીં ભગવાન શ્રી કૃષ્ણને મળવા આવ્યા હતા.